આન બાન શાનથી વિઠ્ઠલનાથજીનો વરઘોડો નીકળ્યો। લોકોના ઢોલ નગારાના તાલે અને વિઠ્ઠલ વિઠ્ઠલના નાદ સાથે ઝૂમી ઉઠ્યા। બાળકો પાણીના ફુગ્ગા સાથે આનંદ મેળતા જોવા મળ્યા। સંસ્કાર અને કલાનગરી વડોદરામાં માંડવીમાં આવેલા ભગવાન વિઠ્ઠલનાથજીના મંદિરેથી આજે સવારે દેવપોઢી એકાદશીના દિવસે ચાંદીની પાલખીમાં પ્રભુની 215મી નગરયાત્રા શરૂ કરવામાં આવી છે। આ વરઘોડા પૂર્વે રાજમાતા શુભાંગીની રાજે ગાયકવાડ પરિવાર દ્વારા પૂજા અર્ચન અને આરતી બાદ પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું। આન બાન શાનથી નીકળેલી પ્રભુનો ભક્તોને દર્શન આપી આગળ વધી રહ્યો છે। ઉલ્લેખનીય છે કે સંસ્કાર નગરી વડોદરા ઉત્સવ નગરી તરીકે પણ પ્રખ્યાત છે। શહેરમાં અનેક નાના મોટા ખ્યાતનામ દેવસ્થાનો આવેલા છે। શહેરની મધ્યમાં માંડવી દરવાજા નજીક ભગવાન વિઠ્ઠલનાથજીનું મંદિર આવેલું છે। આ મંદિરેથી વર્ષમાં 2 વાર ભગવાન નગરચાર્યની નીકળે છે, જેમાં આજે દેવપોઢી એકાદશી નિમિત્તે વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિઓમ વિઠ્ઠલાના નાદ સાથે અનેક ભજન મંડળીઓ સાથે ભક્તજનો મોટી સંખ્યામાં જોડાયા છે। દેવપોઢી એકાદશીને બાળકો ફુગ્ગા અગિયારસ તરીકે પણ ઓળખે છે। આજના દિવસે પાણી ભરેલા ફુગ્ગા બાળકો એકબીજા પર ફેંકી આનંદ મેળવે છે। ચાંદીની પાલખીમાં વિઠ્ઠલનાથજી બિરાજીને નગરચર્યાએ પ્રભુ ભક્તોને દર્શન આપવા નીકળ્યા છે। વરઘોડામાં બેન્ડ બાજા બંસરી બેન્ડ સહિત ભક્તજનો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા। વરઘોડાના માર્ગમાં ઠેર ઠેર ભક્તજનો દ્વારા પ્રભુને બિરાજમાન કરાવી આરતી કરવામાં આવી રહી છે। શહેરના વિવિધ રાજમાર્ગો પરથી પસાર થઈ આ વરઘોડો નિજ મંદિર પરત ફરશે। આ પ્રસંગે પ્રભુનો વરઘોડો પસાર થવાના રૂટ પર ઠેર ઠેર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। આ અંગે મંદિરના સેવક હરિઓમ વ્યાસે જણાવ્યું હતું કે આજે દેવપોઢી એકાદશી નિમિત્તે ભગવાન વિઠ્ઠલનાથજીનો વરઘોડો ગાયકવાડ પરિવારના પૂજા અર્ચન બાદ ભક્તોને દર્શન આપવા માટે નીકળ્યો છે। હાલમાં મંદિરથી નીકળી વરઘોડો માંડવી પહોંચ્યો છે અને અહીંયા ભક્તો ફૂલહાર અને પ્રસાદ ચડાવી ભગવાનના આશીર્વાદ મેળવી રહ્યા છે। સાથે સાથે ભક્તો ભગવાનનો વરઘોડો આગળ ખેંચીને લાવો લઈ રહ્યા છે। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।